નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તો મંગળવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, મંગળવારના દિવસે તમે જે કોઈ પણ કાર્ય કરો છો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ નથી બની રહ્યા અથવા તો તેના માટે કોઈ માગું નથી આવતું તો મિત્રો તમે મંગળવારના દિવસે આ એક નાનો એવો ઉપાય કરી લેશો તો મિત્રો એ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે। તેમજ મિત્રો, મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ તેમજ ભગવાન શિવની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો, આ ઉપાય એવો છે કે જો તમારા લગ્ન નહીં થતા હોય તો એ સમસ્યાનું નિવારણ તમને આજના આ વિડીયોના માધ્યમથી મળી જશે। આથી જો તમે આ વિડીયોને પૂરેપૂરો જોશો તો તમને આ ઉપાય સરખી રીતે સમજાશે અને તમે આ ઉપાય કરી શકશો કે જેથી કરીને તમારા દીકરા કે દીકરી માટે જલ્દી જ માગું આવી શકશે। મિત્રો, આ ઉપાય છે એ સાવ આસન જ છે। આમાં તમારે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી। મિત્રો, તમે આ ઉપાય છે એ કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો। આથી જો તમારા દીકરા કે દીકરીની ઉંમર બહુ વધી ગઈ હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તમારે માત્ર મંગળવારના દિવસે ઉપાય કરી લેવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન ગણેશજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો। મિત્રો, જો એવા કોઈ છોકરા છોકરી હોય કે તેની ઉંમર બહુ વધી રહી હોય અથવા તો એના લગ્ન માટે સારો એવો પ્રસ્તાવ આવતો ન હોય તો મિત્રો મંગળવારનો દિવસ છે તમારા માટે બહુ શુભ રહે છે। મંગળવારના દિવસે તમે જે કોઈ પણ સાચી શ્રદ્ધાથી ઉપાય કરો છો તો મિત્રો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। જો તમારી વર્ષો જૂની મનોકામના હોય કે તમારા લગ્ન થતા જ ન હોય તો મિત્રો તમારે મંગળવારના દિવસે આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેમજ જો તમારી કોઈ પણ મનોકામના હોય, ધનને લગતી સમસ્યા હોય અથવા તો પરિવારના સભ્યો વચ્ચે મનમેળ ન હોય, તેમજ જો મિત્રો પરિવારના સભ્યોના માંગલિક કાર્યો છે એ સાવ અટકી ગયા હોય તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો મંગળવારના દિવસે અમે તમને જે રીતે ઉપાય જણાવીએ છીએ ઉપાય તમે કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન છે થઈ જશે। તો મિત્રો, આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં મેળવશું। તો તમે આ વિડીયોને આખો જોજો। તો મિત્રો, આ ઉપાય છે એ તમે સવારે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ મંગળવારના દિવસે તમે આ ઉપાય કરી શકો છો। તેમ જ મિત્રો, ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને જો દીકરો કે દીકરી પોતે હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે। એ છોકરો કે છોકરી કે જેના લગ્નમાં બહુ વિલંબ થઈ રહ્યો છે તો તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, આવો હવે આપણે આજના ઉપાય વિશે જાણીએ। તો મિત્રો, ઉપાય વિશે આગળ વધતા પહેલા તો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને તમારા પણ લગ્ન થઈ શકે અને તમારા લગ્ન માટે એક સારું એવું માંગો આવી શકે અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો। તો મિત્રો, સૌપ્રથમ જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે સૌપ્રથમ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જવાનું છે અને પોતાના મંદિરની સામે બેસીને મિત્રો તમારી પાસે ઉપાય કરવા માટે મૈસૂરની દાળ હોવી જોઈએ। મૈસૂરની દાળ છે 1 વાટકા જેટલી તમારે લઈ લેવાની છે। આના પછી મિત્રો તમારે એક થાળી લેવાની છે। પછી મિત્રો આ થાળીને તમારે ગણપતિ દાદાની સામે મૂકવાની છે। મિત્રો, ગણપતિ દાદાનો ફોટો છે બધા જ ઘરોના મંદિરમાં હશે અને જો ગણપતિ દાદાનો ફોટો અથવા તો મૂર્તિ ન હોય તો જો ભગવાન શિવ તેમજ માતા પાર્વતીનો ફોટો હોય તો તેની સામે પણ તમે આ ઉપાય કરી શકો છો। તો મિત્રો, એની સામે તમારે એક થાળી મૂકીને એમાં એક ત્રિકોણનું નિશાન બનાવવાનું છે। તો મિત્રો, હવે તમે વિચારતા હશો કે આ ત્રિકોણનું નિશાન કેવી રીતે બનાવવું? તો મિત્રો, થાળીમાં તમારે હળદરથી ત્રિકોણ બનાવવાનું છે।
એક ચપટી જેટલી હળદર એક નાના વાટકામાં લઈને એમાં થોડુંક પાણી નાખીને એક ઘટ બનાવી લેવાનું છે અને તમારી અનામિકા આંગળીથી આ થાળીમાં એક ત્રિકોણનું નિશાન બનાવવાનું છે અને એ ત્રિકોણની નીચે થાળીમાં જ એક દીવો પ્રગટાવી દેજો અને મિત્રો સાથે જ એક મહત્વની વાત એ છે કે તમે આ દીવો ત્રિકોણની નીચે પ્રગટાવો છો તો આની જ્યોત છે ત્રિકોણ બાજુ હોવી જોઈએ એટલે કે મિત્રો આ દીવાની જ્યોત ભગવાન સામે હોય એ રીતે તમારે દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો આટલી વસ્તુ કરીને તમારે ગણપતિ દાદાને નમસ્કાર કરવાના છે અને સાથે જ તમે જે પણ એક વાટકામાં મૈસૂરની દાળ લીધી છે અને એ દાળને તમારે આ ત્રિકોણની અંદર મૂકી દેવાની છે મિત્રો આ ત્રિકોણ તમારે એટલું જ બનાવવાનું છે કે તેની અંદર એક વાટકો મૈસૂરની દાળ સરખી રીતે સમાઈ જાય તો મિત્રો આટલી વસ્તુઓ કરીને એક દીવો પ્રગટાવીને એ ત્રિકોણમાં મૈસૂરની દાળ નાખીને મિત્રો તમારે ગણપતિ દાદાને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરવાની છે અને મિત્રો સાથે જ તમારે ગણપતિ દાદાની સામે એક મંત્રનો જાપ કરવાનો છે ઓમ વિઘ્ન વિઘ્નાશાય નમઃ તેમજ તમે શ્રી ગણેશાય નમઃ મંત્રનો પણ જાપ કરી શકો છો અને મિત્રો આ મંત્રનો જાપ તમારે 51 વખત કરવાનો છે અને પછી મિત્રો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે સાથે જ તેને કહેવાનું છે કે હે ગણપતિ દાદા મારા દીકરા કે દીકરીની કુંડળીમાં જો મંગળ દોષ હોય અથવા તો કુંડલી દોષ હોય તો તેને તમે દૂર કરી દેજો અને તેના લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવે છે એને તમે દૂર કરી દેજો અને તેના માટે લગ્નનો એક સારો પ્રસ્તાવ લાવજો મિત્રો ગુરુ અને શુક્ર ગ્રહ છે એ જ બાળકોના લગ્ન માટેના યોગ બનાવતા હોય છે અને મિત્રો મંગળ ગ્રહ છે આડે આવતો હોય છે અને જો તેને કુંડળીમાં કોઈ મંગલ દોષ હોય તો એ લગ્નમાં બહુ વિલંબ કરાવે છે આથી મિત્રો આ બધા જ દોષ છે એને તમારે મંગળવારના દિવસે ગણપતિ દાદાને આ પ્રકારે ઉપાય કરીને તેને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે પણ પ્રકારના દોષ હોય એને તમે સમાપ્ત કરી દેજો આ રીતે મિત્રો મનોકામનાનું સ્મરણ કરીને પછી હવે તમારે ગણપતિ દાદાની આરતી કરવાની છે આરતી કરીને પછી મિત્રો આ જે મૈસૂરની દાળ છે એને તમે જો સવારે તમે ઉપાયો કરેલો હોય તો મિત્રો સાંજ સુધી તમારે આ મૈસૂરની દાળને એમ જ રાખવાની છે અને જો તમે ઉપાય સાંજના સમયે કરેલો હોય તો આખી રાત તમારે એમ જ ભગવાનની સામે રાખવાની છે આના પછી મિત્રો બીજા દિવસે તમારે સવારે આ મૈસૂરની દાળના 2 ભાગ કરી લેવાના છે અને મિત્રો એક ભાગ છે એ તમારે કોઈ પણ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવાનો છે અને બીજો જે મૈસૂરની દાળનો ભાગ છે એને તમારે ભોજનમાં ગ્રહણ કરી લેવાનો છે અને ઘરના બધા જ સભ્યોએ આ મૈસૂરની દાળ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાની છે તો મિત્રો હવે તમે વિચારતા હશો કે જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ વહેતું પાણી ન હોય અર્થાત કોઈ નદી કે તળાવ ન હોય તો મિત્રો તમે ઘરે જ એક પાત્રમાં પાણી લઈને આ દાળ એમાં તમે નાખીને કોઈ પણ વૃક્ષના થડમાં અર્પણ કરી શકો છો તો મિત્રો જો તમે મંગળવારના દિવસે પૂરા વિધિવિધાનથી ગણપતિ દાદાની સામે આ એક લગ્ન માટેનો આસાન ઉપાય કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરી માટે એક સારું એવું માગું આવશે કે જેથી તેના લગ્ન અવશ્ય થઈ જશે જો તેના માટે કોઈ માગું નહીં આવતું હોય અથવા તો તેના લગ્નમાં બહુ બાધા આડે આવતી હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો એવામાં બાપ હોય કે જેના દીકરા કે દીકરીની સગાઈ તો થઈ ગઈ હોય છે પણ વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી પણ તેમ છતાં અમુક એવા લોકો હોય છે કે જેની સગાઈ થઈને પણ તૂટી જતી હોય છે તેમજ લોકો છોકરો કે છોકરીને જોવા તો જાય છે પણ વાત આગળ ચાલતી ન હોય તો તે લોકોએ મંગળવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના પણ લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો ઉપાય સિવાય તમે મંગળવારના દિવસે બીજા પણ ઉપાય અવશ્ય કરી શકો છો કે જે ઉપાય કરવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી થઈ શકે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો તે લગ્ન જીવનમાં મુશ્કેલીઓનું કારણ બને છે માંગલિક દોષથી થતી અડચણો દૂર કરવા માટે મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને હનુમાનજીની પૂજા વિધિવત કરવી જોઈએ
તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે તમે હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળમાંથી બનેલા લાડુ પણ ચઢાવી શકો છો. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને તમે રામાયણના બાલકાંડનો પાઠ કરી શકો છો. આ ઉપાય કરવાથી મિત્રો તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહને લગ્નમાં મુખ્ય કારક માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને અનુકૂળ બનાવવા માટે તમે ગુરુવારે પીળા કપડાં પહેરી શકો છો. આ સાથે ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન પણ તમારા માટે ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે ગુરુ ગ્રહ માટે ઉપવાસ પણ કરી શકો છો. આ વસ્તુ તમારું લગ્ન જીવન બહુ સુખી કરશે. તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અવરોધો પેદા કરે છે. શનિ ગ્રહથી થતી અડચણો દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શનિવારે કાળા કપડામાં બાંધેલા આખા અડદ, લોખંડ, કાળા તલ અને સાબુનું દાન કરીને પણ તમે લાભ મેળવી શકો છો. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે તમારી જન્મ કુંડળીમાં માંગલિક દોષ પણ સરળતાથી દૂર થઈ જશે. તમે તમારી ક્ષમતા મુજબ કોઈ પણ છોકરીના લગ્નમાં ગુપ્ત દાન પણ કરી શકો છો. આમ કરવાથી લગ્ન જલ્દી થશે અને લગ્ન જીવન સુખી રહેશે. પરંતુ દાન અંગે ક્યારે કોઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ. કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતી અડચણો પણ દૂર થાય છે. આ ઉપરાંત મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ભગવાન શિવ, રામ અને કૃષ્ણની પૂજા એકલા ન કરો. આનાથી લગ્નમાં વિલંબ થાય છે અને વ્યક્તિની જન્મ કુંડળીમાં માંગલિક દોષ રચાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે તમે શિવ પાર્વતી, રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિની પણ પૂજા કરી શકો છો. તમે જે યુગલની પૂજા કરો છો તેમની પૂજા કર્યા પછી તેમના પગની ધૂળ લો અને તેને તમારા કપાળ પર લગાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી વૈવાહિક સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે અને તમારા જલ્દી એક સારો એવો પ્રસ્તાવ આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ઘરમાં લગ્ન હોય છે ત્યારે વરરાજાની પાઘડી લઈને માથા પર મૂકવાથી અપરિણીત છોકરાના લગ્ન જલ્દી થાય છે અને છોકરીઓએ દુલ્હન સાથે તેમના માથાને સ્પર્શ કરવો જોઈએ. જો કોઈ છોકરીના લગ્નમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય તો તેણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તે વાસણ લો અને ખુલ્લા આકાશમાં બહાર જાઓ. આ વાસણમાં રાખેલા પાણીથી તમારા કપાળ ભરો અને વાસણને ભગવાનની સામે પાછું મૂકો. આ દરમિયાન કંઈ બોલશો નહીં. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની બધી શક્યતાઓ મજબૂત બને છે અને તમને એક સારો જીવનસાથી મળી જશે. આ સાથે તમારા પારિવારિક જીવનમાં પણ સુધારો થશે. મિત્રો, સનાતન ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર કુંડળીનું વિશ્લેષણ કરીને વ્યક્તિના ભવિષ્યની ગણતરી કરે છે. જ્યોતિષીઓના મતે કુંડળીમાં 12 ઘર હોય છે. આમાં જો મંગળ પ્રથમ, બીજા, ચોથા, સાતમા, આઠમા અને 12મા ઘરમાં હોય તો વ્યક્તિ માંગલિક દોષથી પીડિત થાય છે. માંગલિક રાશિવાળા વ્યક્તિના લગ્નમાં અવરોધો આવે છે. જ્યોતિષીઓ માંગલિક વ્યક્તિને માંગલિક વ્યક્તિ સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. આમ કરવાથી દોષ દૂર થાય છે. તે જ સમયે મંગળ દોષની અસરોથી બચવા માટે મંગળ દોષ નિવારણ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, દર મંગળવારે આ ઉપાયોનું પાલન કરજો. આ ઉપાયોનું પાલન કરવાથી મંગળ દોષનો પ્રભાવ દૂર થાય છે. તો મિત્રો, જો માંગલિક દોષને કારણે તમારા લગ્ન જીવનમાં અવરોધો આવી રહ્યા છે તો મંગળવારે લાલ મરચા, દાળ અને લાલ રંગના કપડાનું દાન કરો. આ ઉપાય અપનાવવાથી મંગળ દોષની અસર ધીમે ધીમે તે સમાપ્ત થાય છે. તેમજ કુંડળીમાં મંગળ બળવાન બને છે. જો તમે મંગળ દોષથી પીડિત છો તો દર મંગળવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ સમયે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરજો. જો તમે શારીરિક રીતે સક્ષમ છો
તો મંગળવારે ચોક્કસ ઉપવાસ કરજો. આ ઉપાય અપનાવવાથી મંગળ દોષનો પ્રભાવ દૂર થાય છે અથવા ઓછો થાય છે. તેમજ મિત્રો, મંગળવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી નજીકના હનુમાન મંદિરમાં જજો. હવે સૌપ્રથમ હનુમાનજીના દર્શન કરજો. આ પછી હનુમાનજીને બુંદી લાડુ, સિંદૂર અથવા હોલાનો પ્રસાદ ચઢાવજો. આ સમયે ઓછામાં ઓછા 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરજો. આ ઉપાય અપનાવવાથી તમને થોડા મહિનામાં જ ફાયદો થાય છે અને ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થાય છે. તેમજ મિત્રો, માંગલિક દોષ દૂર કરવા અને કુંડળીમાં મંગળને મજબૂત કરવા માટે મંગળવારે પૂજા દરમિયાન ઓમ અંગારકાય નમઃ અને ઓમ ભૌમય નમઃ મંત્રોનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી માંગલિક દોષને કારણે લગ્નમાં આવતી અડચણ દૂર થાય છે અને જલ્દી વિવાહના યોગ બનવાનું શરૂ થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો, જો તમારા લગ્નમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે અને વસ્તુઓ ખોટી થઈ રહી છે, તો તમારે પારદ શિવલિંગની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત તમારે નિયમિતપણે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. આ સાથે વહેલા લગ્ન માટે ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ અને ખીરનો ભોગ લગાવવો જોઈએ. તેમજ દેવી પાર્વતીને સુહાગની વસ્તુઓ અર્પણ કરજો. લગ્નમાં અવરોધો પેદા કરતા ગુરુ, શનિ અને મંગળ ગ્રહો માટે ઉપાયો કરવા જોઈએ. આવા લોકોએ શ્રાવણ મહિનાના દરેક સોમવારે ઉપવાસ રાખવો જોઈએ અને ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ. ઉપરાંત સુહાગ વસ્તુઓમાં પાર્વતીને અર્પણ કરવી જોઈએ. તેનાથી લગ્ન સંબંધિત અવરોધો દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો તે લગ્નમાં અવરોધ પેદા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માંગલિક વ્યક્તિએ ફક્ત માંગલિક વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ, નહીંતર તમારે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ માટે પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળ ગ્રહના પ્રભાવને દૂર કરવા માટે મંગળવારે ઉપવાસ કરજો. ત્યાં હનુમાન મંદિરમાં જાઓ અને બજરંગબલીને લાડુ ચઢાવજો. ઉપરાંત ભગવાન હનુમાનને નારંગી સિંદૂર અર્પણ કરજો. આમ કરવાથી મંગળ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.